ઉનાળામાં દરેકના ઘરમાં ઇન્સ્ટન્ટ આ કેરીની કટકી તો બનતી જ હશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેરીની કટકી બનાવીશું. તો એના માટે મેં અહીંયા એક નંગ આ રીતની તોતાપુરી કેરી આવે છે એ લઈ લીધી છે. એને આપણે સૌથી પહેલા ધોઈ લેવાની અને એની છાલ ઉતારી લેવાની છે. તો ઘણા લોકો છાલ નથી ઉતારતા, તો જેને જે રીતે પસંદ આવે એ રીતે તમે એની કટકી બનાવી શકો છો, પણ મેં અહીંયા છાલ ઉતારી લીધી છે. તો તમે આ કટકી એકવાર બનાવી અને 3 થી 4 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો. ગરમીથી બચવા માટે તો બેસ્ટ આઈડિયા છે. તમે આ રીતે બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી આ કટકી લાગે છે. તો સૌથી પહેલા આપણે કેરીની છાલ ઉતારી લીધી છે, પછી આપણે તેના ટુકડા કરવાના છે. તો અત્યારે સિઝનની કેરી છે એટલે આ એકદમ કૂણી છે, એટલે ઇઝીલી આ રીતે કટ થઈ જશે. તો આપણે તેના નાના નાના ટુકડા કરવાના છે. એટલે આપણે કટકી કેરી કરીએ છીએ એટલે કટકી એકદમ નાની રાખવાની છે. તો આપણે સૌથી પહેલા વચ્ચેનો જે ગોટલાનો ભાગ છે એ કાઢી લેવાનો છે અને આ રીતે એકદમ નાની નાની કટકી કરી લઈશું. વધારે નાની પણ નથી કરવાની, ફક્ત મીડિયમ એવી કટકી કરીશું. તો બધી જ કેરીમાંથી આ રીતની કટકી કરી અને રેડી કરી દેવાની છે. પછી આપણે તેમાં મસાલા કરીશું. તો કેરીની મેં કટકી કરી દીધી છે. તો હવે આપણે તેને મસાલા કરવા માટે એક બાઉલમાં એડ કરી દઈશું. પછી આપણે તેમાં સૌથી પહેલા લાલ મરચું પાવડર એડ કરીશું. તો મેં અહીંયા 1 ચમચી લાલ મરચું એડ કર્યું છે, 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે અને અડધી ચમચી મીઠું એડ કર્યું છે. અહીંયા 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે અને અહીંયા 3 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે. તમે ગોળની જગ્યાએ અહીંયા ખાંડ પણ એડ કરી શકો છો, પણ ગોળથી એકદમ સરસ મજાનો ઘાટો રસો થશે, એટલે ગોળ એડ કરવો જરૂરી છે અને આનો સ્વાદ એકદમ સરસ આવશે જો તમે ગોળ એડ કરશો. તો ગોળનો તમારે પાવડર હોય તો તમે પાવડર પણ એડ કરી શકો છો. તો ઢાંકણ ઢાંકી અડધા કલાક માટે સાઈડમાં રાખી હતી. તો અડધા કલાકમાં તમે જોઈ શકો છો ગોળ સરસ મજાનો પીગળી ગયો છે અને એનો રસો પણ એકદમ ઘાટો થઈ ગયો છે અને મસાલા તો એકદમ સરસ મજાના કેરી પર બેસી ગયા છે. તો આ રીતે તમે કેરીની કટકી બનાવશો તો તમારી કેરીની કટકી એટલી સ્વાદિષ્ટ બનશે કે બનતા જ ખાલી થઈ જશે. તમે આને 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને સ્ટોર કરી શકો છો. તો જ્યારે પણ સલાડ કે કંઈ ના હોય ત્યારે તમે આ કચુંબર બનાવી અને સર્વ કરી શકો છો. તો તમને આ કેરીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.